રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. પોલીસ જવાનો, હોમગાર્ડ્સ અને જીઆરડી અને પીજીવીસીએલના કર્મચારીઓએ મતદાન કર્યું હતું. સરકારી કર્મચારીઓએ મતદાન કરી અને દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. બેલેટ પેપર દ્વારા સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. રાજકોટ જિલ્લામાં આજથી સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેરના 4 મળી એમ કુલ 7 ફેસિલિટેશન સેન્ટર પરથી સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારી માટે 12,000 પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્ર પર ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ માટે મતદાનના દિવસ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ સહિતના ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ મતદાન કરાવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓનું મતદાન યોજાયું હતું. પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી અને પીજીવીસીએલના કર્મચારીઓએ મતદાન કર્યું હતું. સરકારી કર્મચારીઓએ મતદાન કરી અને દરેક મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. બેલેટ પેપર દ્વારા સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. હું પઠાણ ઝરીફ ખાન અનવર ખાન. આજે મેં મારા પોતાનો મતદાનનો ઉપયોગ કરેલ છે અધિકારનો. મેં પોસ્ટલ બેલેટથી આજે મતદાન કર્યું છે. મારી સાથે અમારા જીઆરડી ભાઈઓ અને પોલીસ અધિકારી અને હું ખુદ શિક્ષક છું. અમારી ફરજ પર હોવાથી 7 તારીખના રોજ કે જે આજે અમે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. હું દેશના નાગરિકોને અપીલ કરું છું ગુજરાતના કે 7 તારીખે જે મતદાન છે એમાં અચૂક ભાગ લે અને આ મહાઉત્સવમાં પોતાના મતદાનનો ઉપયોગ કરે એવી નમ્ર અપીલ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.